કોલકાતા રેપ વિથ મર્ડર કેસમાં હત્યારા સંજય રોયને આજીવન કેદની સજા. કોલકાતા હાઈકોર્ટે ચુકાદો જાહેર કર્યો. ઘટનાના 164 દિવસ પછી હત્યારા સંજય રોયને મળી સજા. 18 જાન્યુઆરીના સિયાલદાહ કોર્ટે સંજયને દોષિત ઠેરવ્યો હતો. લગાલગ 57 દિવસ સુધી ચાલી હતી આ કેસમાં સુનાવણી. વડાપ્રધાનની ડિગ્રી વિવાદમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ જજના ચુકાદાને ડબલ બેન્ચમાં પડકાર્યો. ફેબ્રુઆરીમાં ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી. કેજરીવાલે મેટ્રો કોર્ટમાં હાજર ન રહેવા કરેલી અરજી સિંગલ જજે ફગાવતા ડબલ બેન્ચમાં પડકારાઈ. કેજરીવાલ સામે નોંધાયો છે માનહાનિનો કેસ. પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર 8.26 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું. ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કર્યા આંકડા. મહાકુંભમાં 24 થી 26 જાન્યુઆરી સુધી થશે ડ્રોન શો. સંગમના આકાશમાં ડ્રોનથી અનોખી પ્રસ્તુતિ થશે. દેશ વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓએ સનાતન ધર્મના મહાકુંભનો ભાગ લીધો. સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મોહમ્મદ શાહઝાદ બાથરૂમની બારી મારફતે ઘરમાં ઘૂસ્યો. હુમલા બાદ જે રસ્તેથી ઘૂસ્યો ત્યાંથી જ પરત ફર્યો હતો. સીડીઓ મારફતે સૈફની બિલ્ડિંગના 7મા 8મા માળે તે પહોંચ્યો હતો. ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ બાદ તપાસ તેજ. કાર્તિક પટેલને સાથે રાખી હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસ. ખ્યાતિકાંડમાં આરોપી કાર્તિક પટેલની ઓફિસમાં તપાસ. હોસ્પિટલ ખોટ કરતી હોવા અંગે તપાસ કરાશે. કાર્તિકે દોષનો ટોપલો ચિરાગ અને રાહુલના માથે ઢોળ્યો. લીટર કાંડમાં તપાસ અર્થે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય પહોંચ્યા અમરેલી. પોલીસના રિકન્સ્ટ્રક્શન પંચનામા સ્થળની વિઝિટ કરી. પાયલ ગોટી, કિશોર કાનપરિયા અને એલસીબી સાયબર ક્રાઇમ અધિકારીના નિવેદન લેવામાં આવ્યા. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર પ્રવિન્દર સિંઘ વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતો હોવાની કુલપતિને ફરિયાદ. વિદ્યાર્થીઓએ કુલપતિને 36 પાનાની ફરિયાદ કરી. આંકડાશાસ્ત્રના પ્રોફેસર પ્રવિન્દર સિંઘે લેડીઝ રૂમમાં પણ સીસીટીવી લગાવ્યા હતા. સીસીટીવીથી વિદ્યાર્થીનીઓને જોતા હોવાનો પણ આક્ષેપ કરાયો. પ્રવિન્દર સર્વિસ ટેક્સ લેતો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ. વિવિધ સેવાઓના ચાર્જ લેતો હોવાનો પત્રમાં ઉલ્લેખ. ખોટી હાજરી પૂરવાના 1500 રૂપિયા લેવાનો આક્ષેપ. સહી સિક્કાના 500 ચાર્જ લેતા હોવાનો આક્ષેપ. નામાપત્રથી લાગેલા આરોપ પર પ્રોફેસરનું નિવેદન. કહ્યું, મને બદનામ કરવાનું કાવતરું. આ સરકાર અને યુનિવર્સિટીને બદનામ કરવાનો ખેલ. હું ખુદ તપાસ થાય તેવી માંગ કરું છું. ડાકોર મંદિરના સેવકે સીએમ, ડીજીપી અને કલેક્ટરને પત્ર લખી મેનેજર પર ગંભીર આરોપ લગાવ્યા. સેવક વિનોદભાઈએ મેનેજર જેપી દવે પર આરોપ લગાવ્યા. મેનેજરે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો. નિવૃત્ત મામલતદાર ટેમ્પલ કમિટીના મેનેજર છે. મામલતદારના કાર્યકાળમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ. સેવકે અમરનાથ ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી. ઉત્તરાયણના દિવસની પરંપરા પણ મેનેજરે તોડાવી. ગાયોનું દાન અને કંસાર ન ખવડાવી તોડી પરંપરા. સેવકે અમરનાથ ઉપવાસની ચીમકી ઉચ્ચારી. ભૂપેન્દ્ર ઝાલા મુદ્દે સીઆઈડીએ કહ્યું, આ કેસમાં મોટા માથાઓની પૂછપરછ બાકી. ઝાલાને જામીન અપાશે તો કેસમાં નુકસાન થશે. હજારો કરોડોના કૌભાંડીને જેલ મુક્ત ન કરી શકાય. આરોપી પાસે ડિપોઝિટ ઉઘરાવવાનું લાયસન્સ નથી. એજન્ટોની અય્યાશીની પણ તપાસ ચાલી રહી છે. કરોડોની મિલકત ખરીદી ક્રિપ્ટોમાં રોકાણ કર્યું. 49 રોકાણકારોની મૂડી પરત મળી નથી. કૌભાંડીએ કરી છે રેગ્યુલર જામીન માટેની અરજી. ત્રેવીસ અને 24 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત. શાહના હસ્તે જીએમડીમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું લોકાર્પણ થશે. રાણીપ અને સાબરમતી ખાતે વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. સુરતની બિરસા મુંડા યુનિવર્સિટીમાં ભરતીમાં અનામત નહીં રહેતા કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, ભરતીમાં એસટી, એસસી, ઓબીસીને અન્યાય. મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાની ચીમકી. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની દાહોદમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ. કહ્યું, ભાજપ શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બન્યો છે. મંત્રીના વિસ્તાર દેવગઢ બારિયાના લોકો અહીં આવ્યા. 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો છે.
સ્થાનિક ચૂંટણીઓ અંગે અમિત ચાવડાએ કહ્યું, સરકાર 2 વર્ષથી ચૂંટણીઓ નથી કરાવતી. ત્રીજા ભાગના ગુજરાતમાં માનીતા વહીવટદારોનું શાસન. ઝવેરી રિપોર્ટ મુજબ યુનિટ દીઠ રિઝર્વેશન આપવાનું. સરકારે એના બદલે રાજ્યમાં 27% અનામત આપી. સરકારની પોલ ન ખુલે તે માટે રિપોર્ટ જાહેર નથી કરતા. અમે સમગ્ર મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રિપોર્ટ જાહેર કરવા આશ્વાસન આપવામાં આવ્યું. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જંત્રી અંગે નિવેદન આપતા કહ્યું, મોંઘવારી કે વિકાસ દર જોયા વગર જંત્રી વધારી. સરકારી તિજોરી ભરવા જંત્રીમાં વધારો કરાયો. ભાવવધારાનો કોંગ્રેસ સખત શબ્દોમાં વિરોધ કરે છે. ખરીદનાર વ્યક્તિની જંત્રીનો વધારો કમર તોડી નાખશે. 2011માં દર વર્ષે ભાવવધારો કરાશે તેવું કહ્યું હતું. 2023માં અચાનક જંત્રીનો તોતિંગ વધારો કરાયો. સ્ટેમ્પ ડ્યુટી સરકાર ચલાવવા માટે આવકનું સાધન નથી. પાણી પુરવઠા વિભાગની મંત્રી કુંવરજી બાવળિયાની ઓચિંતી મુલાકાત. ગાંધીનગર બ્લોક 7માં કચેરીની મુલાકાત લીધી. સ્વચ્છતા અને સમયપાલન માટે આપી સૂચના. દિલ્હી ચૂંટણીમાં બીજેપીના ચૂંટણી વચનોને લઈ સુરતમાં વિરોધ પ્રદર્શન. બહેનોને દર મહિને 2500 રૂપિયાની જાહેરાત સામે વિરોધ. સુરત આપની મહિલા નેતાઓએ કહ્યું, અમને ખોળ કેમ? મહિલાઓએ કહ્યું, જ્યાં ચૂંટણી ત્યાં ગોળ અને ગુજરાતને માત્ર ખોળ જ ખોળ કેમ? ભાજપ જેને રેવડી કહેતું હતું તેની દુકાન કેમ ખોલી? ગુજરાતમાં પણ યોજના લાગુ કરવા મહિલાઓની માંગ. કલેક્ટરને પત્ર પાઠવી મુખ્યમંત્રી પાસે માંગ કરી. વડોદરામાં મોડર્ન પેટ્રોફિલ્સ કંપની સામે ફરિયાદની માંગ. ડાયરેક્ટર કમલ હરિસિંહ રાંકા સામે ફરિયાદની માંગ. 2012માં કર્મીઓને ગેરકાયદે કાઢી મુકાયાની ફરિયાદ. 100 કર્મચારીઓના કંપની સામે છેતરપિંડીના આરોપ. 600 કરોડની મશીનરી ચોરીનો ડાયરેક્ટર પર આક્ષેપ. ગેરવહીવટ અને ઉચાપતની ફરિયાદ કરી સીબીઆઈ તપાસની માંગ. 450 કામદાર પરિવારના 10 વર્ષથી ન્યાય માટે વલખા. અમદાવાદમાં ફાયર અધિકારીઓને લઈ હાઈકોર્ટનો મોટો ચુકાદો. તમામને સસ્પેન્ડ ઓર્ડર રદ કરવા હાઈકોર્ટનો હુકમ. ડીએફઓ ઓમ જાડેજા કૈઝાદ દસ્તુરનું સસ્પેન્શન રદ. અમદાવાદના વસ્ત્રાલમાં એએમસીના પ્લોટમાં શાક માર્કેટ બનાવવાના નિર્ણયનો વિરોધ. શાક માર્કેટની ન્યુસન્સ થશે તેવો સ્થાનિકોમાં ભય. 3 સોસાયટીના સ્થાનિકોનો નિર્ણય વિરોધ. ફેબ્રુઆરીમાં મળી શકે ગુજરાતને નવા બીજેપી પ્રદેશ પ્રમુખ. દિલ્હી ચૂંટણીના કારણે સંગઠન પર્વમાં વિલંબ. શહેર જિલ્લા પ્રમુખોના નામ પણ વિલંબમાં. 15 જાન્યુઆરી સુધીમાં થવાની હતી નામોની જાહેરાત. સુરતમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો. ભાજપના એક ચેરમેન બીજા ચેરમેનથી નારાજ થયા. સ્ટેન્ડિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સામસામે. મરાઠીએ કહ્યું, શિવ મહાપુરાણ કથાના બેનરો ઉતારી લેતા વિવાદ. 100 બેનર વિનામૂલ્યે લગાવવાની વાત હતી. ઠરાવ મનપાની સ્ટેન્ડિંગ સમિતિએ કર્યો હતો. ભાજપના કોર્પોરેટરની જાણ બહાર ઠરાવમાં ફેરફાર. સુરતમાં સોસાયટીની જગ્યાને લઈ આપ નેતા યોગેશ જાદવાની સામે પોલીસ ફરિયાદ. વિવાદ વચ્ચે પૂર્વ મંત્રી વિનુ મોરડિયાનું નિવેદન. કહ્યું, મારા કહ્યા મુજબ સોસાયટીવાળાએ ફરિયાદ નથી કરી. મારી દીકરીને વચ્ચે નાખી હલકી કક્ષાની રાજનીતિ કરી. ત્રણથી 4 દિવસમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર નહીં થાય. 23 જાન્યુઆરી સુધી મતદાન મથકોને આખરી ઓપ અપાશે. 27 જાન્યુઆરી સુધી સંવેદનશીલ મથકોની યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા. ડ્રાફ્ટ જંત્રીને લઈ આજે વાંધા અરજી માટે અંતિમ દિવસ. જંત્રી સામે 7,200થી વધુ વાંધા અરજી થઈ. ઓનલાઈન ઓફલાઈન અરજીઓ કરાઈ. કેટલાક વિસ્તારમાં જંત્રી વધારવા માટે અરજી કરાઈ. જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ અરજીઓની કરશે સમીક્ષા. સમીક્ષા બાદ જંત્રી અંગે રાજ્ય સરકાર કરશે નિર્ણય. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિવાદ વકર્યો. ધાનેરાના ગામે ગામ વિરોધના સૂર ઉઠ્યા. ડેઢા અને એડાલમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ.
નથી જવું વાવ થરાદ નથી જવું જેવા સૂત્રોચ્ચાર ધાનેરાના અનેક ગામડાઓમાં વિરોધના સૂર જોવા મળ્યા. કાલે ધાનેરામાં યોજાશે જન આક્રોશ મહાસભા. રાજકોટ મનપામાં મિલકત વેરા વસૂલાતના 4 કરોડ 58 લાખથી વધુની રકમના ચેક રિટર્ન થતા મનપા ફોજદારી ફરિયાદ કરશે. 410 કરોડના ટાર્ગેટ સામે 350 કરોડ વસૂલ થયા. અમદાવાદીઓ હેલિકોપ્ટરની મોજ નહીં માણી શકે. અંદાજિત 6 મહિના સુધી હેલિકોપ્ટર જોયરાઇડ બંધ. હેલિકોપ્ટર મેન્ટેનન્સ માટે રાતોરાત મોકલી દેવાયું. રિવરફ્રન્ટથી સાયન્સ સિટીની હેલિકોપ્ટર જોયરાઇડ બંધ કરવામાં આવી. અગાઉ સપ્ટેમ્બરમાં હેલિકોપ્ટર જોયરાઇડ બંધ કરાઈ હતી. જોયરાઇડના એડવાન્સ બુકિંગ કરનાર રિફંડ કરાશે. એરોટ્રાન્સ કંપની દ્વારા દર શનિ રવિ ચાલતી હતી જોયરાઇડ. અમરેલી લેટરકાંડ મુદ્દે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય સર્કિટ હાઉસ પહોંચ્યા. પીડિત પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી. પાયલ ગોટી કેસમાં વરઘોડાના આક્ષેપો અંગે તપાસ. અંકલેશ્વરની ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આગના પગલે ધુમાડાના ગોટા નજરે પડ્યા. ફાયરના 3 ટેન્કરે આગ પર કાબુ મેળવ્યો. લીંબડી સાયલા હાઈવે પર બસ પલટતા 30થી વધુ પરપ્રાંતીય મુસાફરોની ઈજા, 10 ગંભીર. મધ્યપ્રદેશથી ધાર્મિક સ્થાનોના પ્રવાસે નીકળ્યા હતા. ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા.